બિહારના વિવાદમાં મહંત નરેન્દ્ર બાપુએ ફરીવાર ઝંપલાવ્યું હોવાના સમાચાર છે। વિજય બાપુને સુરક્ષા આપવા નરેન્દ્ર બાપુએ રજૂઆત કરી હતી। પોતાના ખર્ચે સુરક્ષા આપવા પોલીસ સમક્ષ રજૂઆત કરાઈ છે। આપા ગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુનું આવ્યું છે નિવેદન। વિજય બાપુ જગ્યાના રૂપિયા સુરક્ષા પાછળ ખર્ચે છે, આ કહેવાનું છે તેમનું। વિજય બાપુ પોતાની સુરક્ષા માટે ખાનગી સિક્યોરિટી રાખીને હાલ સત્તાધાર જગ્યાની રકમમાંથી 2.5 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરતા હોવાનો પણ નરેન્દ્ર બાપુનો દાવો છે। મહંત નરેન્દ્ર બાપુએ પોતાના ખર્ચે વિજય બાપુને સિક્યોરિટી આપવા રજૂઆત કરી હતી। તો મને એવું લાગ્યું કે આવતા દિવસોમાં વિજય ભગત અથવા તો માની લો કે ગીતાબેન નામની જે વ્યક્તિ છે, જેઓ પણ ત્યાં પોતાની પ્રાઇવેટ સિક્યુરિટીઓ રાખતા હોય છે, જે ખબર નથી હોતી કોણ હોય છે આપણને, ત્યાં જગ્યામાં કોણ સિક્યુરિટી પ્રાઇવેટ કોણ છે એ કોઈને ખબર નથી। તો આપણે સરકારશ્રીની સિક્યુરિટી રહીએ, જેથી કરીને ભવિષ્યમાં કાંઈ પણ સંજોગોમાં કાંઈ ઊભું થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે। અને વિજય ભગતને કઈ બીક જેવું લાગતું હોય તો મારા સ્વ ખર્ચે 24 કલાકનો કમાન્ડો, 24 અવર્સનો કમાન્ડો આપવા માટે હું તૈયાર છું।